असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। पवन सुत हनुमाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। महाशिवरात्रिना परम पवित्र पर्वे आज रोज नेक्सस इंटरनेशनल संकुलना शैक्षणिक संकुलना प्रवेश प्रसंग निमित्ते, उद्घाटन प्रसंग निमित्ते, लोकार्पण समारोह निमित्ते ઠાકોરજીના સાનિધ્યમાં મંચ ઉપર બિરાજમાન BAPS સંસ્થાના વરિષ્ઠ સંતવરીય કે જેમણે પ્રમુખ સ્વામી મહારાજે લખેલા 7 લાખ પત્રો, જે પત્રોમાં પ્રમુખ સ્વામી મહારાજને પત્રો સંભળાવવાના, પ્રમુખ સ્વામીજી બોલે તે લખવાનું કેટલોક ભાગ ને પછી પ્રમુખ સ્વામીજી આશીર્વાદ લખે, એ કાર્ય જેમણે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સમયથી દીક્ષા લઈ અને 50 વર્ષો સુધી કર્યું એવા અમારા વરિષ્ઠ સંત પૂજ્ય ધર્મચરણ સ્વામી, એ બોલતા નથી બહુ જાજુ, પ્રવચન નથી કરતા, પરંતુ એ અક્ષરના હસ્તાક્ષર લખનારા સંત છે, ભગવાનના અક્ષરોને ઉકેલનારા સંત છે. એવું વિશિષ્ટ કાર્ય એમણે કરેલું છે, હજુ પણ એમની પવિત્રતાથી કરી રહ્યા છે. પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી જેઓનો અવારનવાર પરિચય પણ આપણે સાંભળીએ છીએ, જેમના વિડીયો પર આપણે દર્શન પણ કરતા હોઈએ. એક સ્વામિનારાયણના સંત, એક ભગવા કપડાવાળી વ્યક્તિ તમને પારિવારિક પ્રેરણા પણ આપી શકે, તમને આધ્યાત્મિક પ્રેરણા પણ આપી શકે, તમને બિઝનેસમાં આગળ કેમ વધવું એ પણ શીખવી શકે, રાષ્ટ્રની અસ્મિતા પણ જગાડી શકે એવી વર્સેટાઇલ પર્સનાલિટી, અને છતાં 1 રૂપિયો લીધા વગર રાષ્ટ્રની ઉન્નતિ માટે ને માનવ માત્રના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના લાડીલા સંતવર્ય પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી, એમને પણ સમગ્ર રાજકોટ સત્સંગ મંડળ વતી હું આવકારું છું. પૂજનીય સંતો અહીંયા બેઠા છે. આજે ખરેખર કેટલાકને આશ્ચર્ય થશે. મોટે ભાગે ભગવા કપડા જોવે એટલે એમ લાગે કે આ લોકો નિશાળમાં નહીં ગયા હોય. આ લોકો નિશાળમાં ઓછું ગયા છે, પણ નિશાળોના ઉદ્ઘાટનો જાજા કર્યા છે. આ એવા લોકો છે. સ્કૂલોમાં ગયા નથી ને, સ્ટેજ પર જેટલા બેઠા છે ને એમાંથી 80% ડિગ્રી એન્જિનિયરો છે, બેચલર એન્જિનિયર છે. સ્ટેજ પર જેટલા બેઠા છે એમાંથી 80% ડિગ્રી એન્જિનિયર છે. પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી મિકેનિકલ એન્જિનિયર છે BVM માંથી. અમારા શ્વેત દર્શન સ્વામી એન્જિનિયર છે. અમારા 2 સંતો નિર્મલ દર્શન સ્વામી અને આદર્શ તિલક સ્વામી તેવા આવ્યા છે જેમણે 5 વર્ષ સુધી 5 લાખનો ઓસ્ટ્રેલિયામાં પગાર હોય, મહિનાનો 5 લાખનો પગાર હોય એવા સંતો છે. ને આદર્શ તિલક સ્વામી અમેરિકાનો ત્યાગ કરીને માસ્ટર ત્યાં કરીને આવ્યા છે.
એટલે ભગવા કપડાવાળાથી ખાલી ઓળખવાનો પ્રયત્ન ન કરતા. બધા પાસે એટલું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે, સંસ્કારોનો પાયો છે. અને એવા સંતોના હાથે જ્યારે આ સ્કૂલનો ખાત વિધિ પણ સંતોના હાથે થયો છે. અને મારું સૌભાગ્ય એ રહ્યું છે કે આ સ્કૂલની ડિઝાઇન કરવામાં પણ અમને લાભ મળ્યો છે. ચેરમેન જેને પ્રવીણભાઈ, જેમની નિશ્રામન, જેમના માર્ગદર્શનથી, જેમના ઇકોનોમિકલ અને ફિઝિકલ બૌદ્ધિક બધા સાથ સહકારથી આ સ્વપ્નથી આ સંકુલ આકાર પામ્યું છે. અત્યારે તો એમને સોફા પર બેસાડવા પડ્યા છે, પણ એ સંતોના ચરણોમાં બેસવા માટે જન્મેલા માણસ છે, ભક્ત છે. એ અતિ નિર્માની છે, અતિ સરળ છે. અનેક મંદિરોના, ધર્મશાળાઓના, સંત નિવાસના બાંધકામ એણે કર્યા છે. મંદિરે નાની મોટી કોઈ પણ પ્રકારની સેવા હોય, શારીરિક સેવા હોય, આર્થિક સેવા હોય, એ તમામ સેવાઓમાં એ અગ્રેસર રહ્યા છે. જ્યારે સંતોની સેવા કરવાની હોય, વાહન દ્વારા સેવા કરવાની હોય, શારીરિક બીમારીમાં સેવા કરવાની હોય, મને યાદ છે કે હું નારી ડેમ એક ફાર્મમાં રોકાયો હતો. રોજ દૂધ, દહીં, શાકભાજી બધી જ સેવા એ પ્રવીણભાઈ એમના ઘરેથી કરતા હતા ઠાકોરજીને, સંતોની. આ એક એવા વ્યક્તિ છે જેને કમાવું એ જીવનનું લક્ષ્ય નથી. કમાઈને ધર્મ માટે, સમાજ માટે ને રાષ્ટ્ર માટે વાપરવું એ એના જીવનનો હેતુ છે. હેતુ જુદો છે, લક્ષ્ય જુદું છે. એમનો દીકરો જીલ હોય કે પરિવારના સભ્યો હોય, તમામ સભ્યોના હૃદયની અંદર એ ધર્મ ભાવના છે, એ નિષ્ઠા છે, આસ્થા છે. એટલે આજે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે, પ્રવર્તનીય સદવિદ્યા, કે જે ગૃહસ્થ સક્ષમ હોય, જે આર્થિક રીતે કેપેબલ હોય, એને વિદ્યાર્થી ભણાવ્યાની એક શાળા કરવી જોઈએ. આજે પ્રવીણભાઈએ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા કરેલી આજ્ઞાનું પાલન કરી બતાવ્યું છે, એક શાળાનું નિર્માણ કરીને, જેનાથી બહુ જ મોટું સુકૃત થાય છે, પુણ્ય થાય છે. સાથે સાથે તમામ ટ્રસ્ટી શ્રીઓ અહીંયા બેઠેલા છે. પાંભર સાહેબ, રમેશભાઈ હોય કે અશોકભાઈ હોય, જેની રાજકોટમાં 2-3 શૈક્ષણિક સંકુલો ચાલી રહ્યા છે, જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ટ્રાઇડ, ટેસ્ટેડ એન્ડ ટ્રસ્ટેડ, આ 3 પ્રકારના એ લોકો છે જ. જે લોકો ટ્રાઇડ પણ છે, ટ્રસ્ટેડ પણ છે અને ટેસ્ટેડ પણ છે. અને BAPS સંસ્થા માટે આ બધા લોકોનું એટલું સમર્પણ છે કે એમની કર્ણાવતી સ્કૂલમાં પણ અમારી સભા ચાલે છે. SKP પણ ગમે તેવા કાર્યક્રમોમાં હાજર હોય છે, સેવામાં હંમેશ તૈયાર હોય છે. આવી એક લોબી, આવા એક સારો સમુદાય, આવા એક સારો ટ્રસ્ટી વર્ગ કે જેના પર ટ્રસ્ટ મૂકવાનું મન થાય એવા ટ્રસ્ટીઓ છે, એવો એક સમુદાય છે. સાથે અમારા પૂજનીય સંતો અને આપ સૌ કોઈ પણ એકત્રિત થયા છો. પ્રવીણભાઈ મને પૂછતા હતા થોડાક દિવસો પહેલા, મને કે સ્વામી આમંત્રણ તો ઘણાને આપ્યું છે, પણ આવશે કેટલા? આવશે કેટલા? મેં કીધું જમવાનું રાખ્યું છે કે નહીં? મને કે હા, પ્રસાદ તો રાખ્યો છે, મહાપ્રસાદ રાખ્યો છે, મહાશિવરાત્રી છે. મેં કીધું આ બાજુનો જે કાંઠો છે ને, પેલો સામો કાંઠો કહેવાય છે આપણો રાજકોટનો, UK કહે છે, ઉપલો કાંઠો UK છે. અને કોઈ પણ સિટીમાં મેક્સિમમ ગ્રોથ એના વેસ્ટર્ન ઝોન બાજુ થાય છે. રાજકોટમાં મેક્સિમમ ગ્રોથ કોઈ ડિરેક્શનમાં થતું હોય તો આ પશ્ચિમ દિશા છે. આ પશ્ચિમ દિશા સુધી નહીં, ખીરસરાથી આગળ બાંધકામ થઈ ગયા. અને આ વિસ્તાર એવો છે કે જે અનામત આંદોલનમાં પહેલો આગળ હોય નહીં. મહુડી એરિયા બધો આપણો વિસ્તાર જ એવો છે. આ લોહી જેવું છે આ બાજુનું, કે કોઈ પણ પ્રકારના ફંક્શન હોય કે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ હોય,
આ બાજુની પ્રજા જ સાહસિક છે. અમારે કાલાવાડ બાજુ ભેગા કરવા એટલે અઘરું છે, કારણ કે ઘરમાં જ બધી વ્યવસ્થા એટલી સાનુકૂળ હોય, એ બધાને બહાર કાઢવાને. ભારત જીતે ત્યારે મેક્ઝિમમ ફટાકડા ફોડનારા કે ધજા ફરકાવનારા ને બાઇક લઈને આંટો મારનારા આપણા આ બાજુવાળા જ હોય. અસ્મિતાથી ભરપૂર, નિષ્ઠાથી ભરપૂર, અને જેને ઉજવણી કરી જ લેવી છે કોઈ પણ ઇવેન્ટમાં. મેં કીધું આ કાંઠો તો મજબૂત છે, ભલે અટીકામાં જશે, ભલે કોઠારીયામાં જશે, શાપરમાં જશે, મેટોડામાં જશે, પણ એના દીકરાને નેક્સસમાં ભણાવવા માટે પ્રયત્ન કરે ને સારી સ્કૂલમાં, એવા મા બાપો આ બાજુ રહે છે. એ પોતે ઓછું ભણ્યા હશે પણ એના સંતાનો માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે, ખર્ચો કરશે. એવા આપ સૌ કોઈ અહીંયા બેઠા છો અને બહુ સરસ રીતે આપ સાંભળી રહ્યા છો બધી વાતોને. બાકી આ રીતે ફાંકી ખાતા વગર બેસવું, કેટલાકે મોઢામાં મૂક્યું હોય તો વાત જુદી છે, પણ છતાં સરસ રીતે આપ સાંભળો છો, સાંભળવાનો દેખાવ કરો છો, અથવા તો જ્યાં સુધી જાહેરાત ના થાય ત્યાં સુધી બેસાડી રાખવા એ પણ અઘરું છે બધાને, પણ છતાં બધા બેઠા છો. સંજયભાઈએ પણ બહુ સુંદર વાતો કરી, એમને પણ વિશાળ અનુભવ છે, બહુ જ નિર્દોષ અને નિખાલસ એમનું વ્યક્તિત્વ છે. સંતો માટે એટલો પ્રેમ આદર એમને છે. એમને આજે પાછું ત્યાં પહોંચવાનું હતું એટલે નીકળવું પડ્યું છે, સંતોની અનુજ્ઞા લઈને નીકળ્યા છે. આજે સંતોને અહીંયા બોલાવ્યા અને મહાશિવરાત્રિનો દિવસ. આજે ભારતમાં કંઈક પૂર્ણાહુતિ થઈ છે, ખ્યાલ છે શેની? શેની બોલો તો એક સાથે? મહાકુંભની પૂર્ણાહુતિ થઈ છે. જ્યાં પાણીથી સ્નાન કરવાનું હતું એ કુંભની પૂર્ણાહુતિ છે, અને જ્યાં સંતોની વાણીથી સ્નાન કરવાનું છે એ કુંભનો આજે પ્રારંભ થયો છે. પેલો પાણીનો કુંભ હતો, આ સંત વાણીનો કુંભ છે. આજે પ્રારંભ થઈ રહ્યો છે અને ત્યાં અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક, ભારત વર્ષનો ને વિશ્વનો રેકોર્ડ, વિશ્વના કોઈ ધર્મના આટલા અનુયાયીઓ એક સ્થાનમાં આટલા ઓછા સમયમાં ભેગા થયા હોય તો એકમાત્ર આપણો હિન્દુસ્તાનનો સનાતન ધર્મ છે. 65 કરોડ લોકોએ નાઈ લીધું. અમેરિકાના એક ભાઈ મને મળ્યા હતા, ન્યૂજર્સીના, અહીંયા આવ્યા હતા. મને કે કેટલા આવશે અહીંયા? એ જઈને આવ્યા, બહુ ગમ્યું એને વ્યવસ્થાને બધું. એ વખતે તો 40-45 કરોડની વાતો ચાલતી હતી, પણ આ 65 કરોડ જેટલા મીડિયા આંકડા બતાવે છે. અને ખરેખર આપણે ફોટોગ્રાફ કે વિડીયો જોઈએ છે તો એ અચંબામાં પામી જઈએ છીએ. જેટલા પોતેની સગી આંખે જોઈને આવ્યા છે એ પણ કહે છે કે માણસ માય નહીં, કોઈ ઇન્વિટેશન કાર્ડ વગર, કોઈ પર્સનલી મેસેજ આવ્યો નથી કે કુંભમાં તમે આવજો. યોગી આદિત્યનાથે કોઈને પર્સનલી ફોન કર્યા નથી કે આવજો. અહીંથી જનારને પણ ખબર છે કે મારે 10 કિલોમીટર પહેલા તો ગાડી મૂકી દેવી પડશે પાર્કિંગમાં, 50 કિલોમીટરથી ટ્રાફિક જામ હશે, 5-10 કિલોમીટર મારે ચાલવું પડશે, બધી જ અવ્યવસ્થા, હોટલોના ખર્ચા હશે. અવ્યવસ્થા એટલે ચાલવા કરવા સંબંધી, બાકી બીજી કોઈ અવ્યવસ્થા નહોતી. પણ છતાં તમામ લોકો ત્યાં ગયા, ખર્ચો કરીને ગયા, શારીરિક કષ્ટ સહન કરીને ગયા. એક આસ્થા, એક શ્રદ્ધા શું કામ કરી શકે છે? એક વિશ્વાસ શું કામ કરી શકે છે? એક ડોલમાંથી એક માણસે નાઈ લીધું હોય, એક સ્વિમિંગ પુલમાં 500 કે 1000 માણસો નાઈ લીધા પછી પણ આપણે પૂછીએ છીએ કે ફિલ્ટર પ્લાન્ટ છે કે નહીં, પાણી બદલાય છે કે નહીં, ચોખ્ખું થાય છે કે નહીં. જે ગંગા યમુનામાં આપણી પહેલા 60 કરોડ નાઈ લીધા હોય તો આજે 1.5-2 કરોડ આજે પહોંચ્યા છે. કોઈ પ્રશ્ન નથી પૂછતા કે પાણી ગંદુ હશે કે ચોખ્ખું હશે. આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ, ડૂબકી લગાવવાથી પવિત્ર થવાશે. અમેરિકાવાળા ભાઈ મને કે કેટલા ડૂબકી લગાવશે? મારે એને કહેવાનું છે મેસેજ કરીને, 65 કરોડ નાઈ લીધું. મેં એમને 40-45 કીધા હતા એ વખતે. તમારી અમેરિકાની વસ્તી કેટલી? મને કે તે 34 કરોડ 35 કરોડ. હવે આપણા પાછા કાઢે છે એટલે થોડા ઓછા થશે, ડંકી રૂટવાળા બધા. મને કે
34-35 કરોડ, કેનેડાની કેટલી, ઓસ્ટ્રેલિયાની કેટલી. મેં બધા જ દેશોની, આ યુરોપને બધા ભેગા થાય ને ત્યારે 65 કરોડ થાય. બધું આ બધા ભેગા થાઓ ને એટલા તો અમારે 1.5 મહિનામાં નાહી ગયા, સ્નાન કરી લીધું. અને તમારા જેટલા છે એટલા તો રોજ નાતાય નથી પાછા. તમારા જે 34 કરોડ છે એમાંથી રોજ નાનારા કેટલા હશે? અમારા લોકો તો પાણીથી નાહીને પાણી વગર બીજાને નવડાવે. અમારા ભારતીયોને બેય ફાવે છે, નાતાય ફાવે ને નવડાવતાય ફાવે. કાચની બોટલમાં કે પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ પેક કરતાય ફાવે ને બૂચ મારતાય ફાવે. હા, પછી રાજકોટમાં બૂચ મારતા ફાવે, એને બધું ફાવે. ગંગાજળ પણ ભરી શકે અને બીજું ભરી શકે. પણ એ પવિત્ર મહાકુંભ ને શિવજીનો આ વાર છે. આદિ યોગી શિવજીનું આ પરમ પવિત્ર પર્વ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્યમ શિવમ સુંદરમ. એ નટરાજની પ્રતિમા. શિવ એટલે જ્ઞાનનું સ્વરૂપ છે. શિવ એટલે જ્ઞાનના દેવતા છે. શિવ એટલે સંહારના દેવતા છે. અસત્યમાંથી સત્ય તરફ લઈ જનારા દેવતા છે. એવા દિવસે આજે આપણે આ સ્કૂલના ઉદ્ઘાટનમાં સંતોને આમંત્રિત કર્યા. ખરેખર એનું એલિવેશન ને તમે લુક ને બધું થોડું જોશો તો હમણાં જ મેં એમને કીધું, અમે શરૂઆતમાં ડિઝાઇન બધી કરતા હતા ત્યારે જ મેં કીધું સમથિંગ ડિફરન્ટ, આમ જરા હટકે કરવું છે. નહીં, હેરસ્ટાઈલો ઘણાની જરા હટકે હોય છે ને, બે બાજુથી નર્મદાની કેનાલ જતી હોય, વચ્ચે ઉપર બંધ બાંધ્યો હોય. હમણાં લો વેસ્ટની વાત કરી ને, એક ભાઈના ઘરે રાજકોટ અમે ગયા, એના 2 છોકરાઓના જીન્સના પેન્ટમાંથી ઢીચણ બહાર આવી ગયા હતા. એટલે મેં પેલા ભાઈના ખભે હાથ દઈને કીધું કે આટલી બધી મંદી છે? બહુ મંદી છે. મને કે મંદી નથી, 10,000નું જીન્સ છે આ. પેલા જેની પાસે પૈસા નહોતા એ ફાટેલા પહેરતા હતા, હવે જેની પાસે આબરૂ નથી ને એ ફાટેલા પહેરે છે. જેને જાજા પૈસા થઈ ગયા છે એ આવા પૈસામાં ખર્ચા કરે છે. પણ અહીંયા જે ડિઝાઇન ને બધું કરવામાં આવ્યું છે જરા હટકે. તમારા કપડાથી કશું જ ફેરફાર નહીં થાય, હેરસ્ટાઈલોથી ફેરફાર નહીં થાય. શું પહેરીને ચપ્પલ પહેરવાના, બૂટ પહેરવાના. રોનાલ્ડો બૂટ પહેરે છે નાઇકી કંપનીના, 1,22 લાખના બૂટ છે. આ ટ્રસ્ટીઓમાંથી કોણ પહેરે છે? સ્કૂલ થયા પછી પહેરાય એવું લાગે છે? 1,22 લાખના જોડા. ઘણા મંદિરમાં જઈને નવા લઈ આવતા હોય, રાહ જ જોતા હોય છે. રાજકોટ વાળા તો ઉત્સવમાં જઈને કે નવા ચપ્પલ મળ્યા. ભગવાન પ્રત્યક્ષ જ હાજરા હજુર છે. ચપ્પલ દર વખતે મંદિર જવું મને નવા જ મળી જાય. 1,22 લાખના રોનાલ્ડોના બૂટ છે. અનંત અંબાણી હાથ પર ઘડિયાળ પહેરે છે, લગ્નમાં પહેરી હતી ને અત્યારે પહેરે છે. 80 કરોડની ઘડિયાળ છે અનંત અંબાણીની. એની ઘરવાળીએ લગ્નમાં ડ્રેસ પહેર્યો તો એ 8 કરોડનો ડ્રેસ હતો રાધિકાનો. એટલી તમારે રાધિકાજીની સાડી એ નથી હોતી. કૃષ્ણ ભગવાનના ઘરવાળાનો ડ્રેસ નથી હોતો રાધાજીનો. આ અનંત અંબાણીની રાધાનો ડ્રેસ 8 કરોડનો હતો. આટલા પૈસાથી સમૃદ્ધ આ જન્મે થવા એવું લાગે છે. પણ કદાચ તમે થઈ પણ ગયા તો પણ ઇટ્સ નોટ ઇનફ. એ પૂરતું નથી. આ સ્કૂલ જોયા પછી કેટલાક મોટી ઉંમરના હશે ગામડાની સ્કૂલોમાં. આમાં ગામડાની દેશી નિશાળમાં ભણ્યા હોય, સ્લેટ પેનમાં. એ હાથ ઊંચો કરો તો. વાહ, ઘણા છે સ્લેટ પેન વાળા. વસંતભાઈ બધા સ્લેટ પેન વાળા જ છે. આપણે નિશાળો કેવી હતી? એક તો નળિયા વાળી નિશાળો હતી, નીચે ગારલી પણ હતું, પછી આવ્યું તો પેલું સિમેન્ટ આવ્યો. હું ભણતો તો એ સ્કૂલમાં 7 ધોરણ હતા ને 3 સાહેબ હતા. 7 ધોરણ ને 3 સાહેબ, એટલે 2 ધોરણ ભેગા બેહાડવાના, એટલે 3 દુ 6 થઈ ગયા. અને 7મો જે વધે એને પીટી જ હોય દર વખતે રમવાનું, કારણ કે સાહેબો 3 ભણાવે કરી તે 2 ભેગા કરવાના. અને સ્કૂલમાં જતા યુરિયા ખાતરની થેલી લઈને, એમાં ચોપડા ભર્યા હોય પર્યાવરણ ને વિજ્ઞાન ને ગણિત ને. એમાં ચોપડા પેલા જૂના આપણા ભાઈ બહેને વાપર્યા હોય ને, એમાં અમુક પાઠ તો આવે જ નહીં, કારણ કે આગલા ધોરણવાળાએ કાપલીમાં ફાડી નાખ્યા હોય. એ અમુક પાઠ આપણે આવે નહીં. અને સ્કૂલમાં સ્લેટ લઈને જવાનું. સ્લેટમાં ભૂસવાનું છે નથી. કયું લિક્વિડ હોય? હા, આપણું નેચરલ લિક્વિડ, નેચરલ. એના જેવું કોઈ ઇરેઝર નથી. હા, એના જેવું ઇરેઝર કોઈ નહીં. થૂકનો લેપો મારવાનો, બુસ્કોટના ખૂણાથી ભૂહવાનું પાછું, અને પાછું આમ હાથી ગહીને આમ કરે ને આમ કરે ને.
શું નાસ્તાના ડબ્બા ને પેન્સિલ શું ને કશું નહીં, પેનો ખાવાની ને ચાવવાની ને લખવાનું ને આ મજા હતી. કોઈ હોમવર્ક જ નહીં. હોમ ગયા પછી કૂતરા જ રમાડવાના. હા, ગલુડિયાને મોટા કરવાના, ગામના કૂતરા રમાડવાના, બળદિયાને પૂંછડા આંબળવાના ને ભેંસો ને કા બધું કરવાનું. એમાંથી અહીંયા હોટલો થઈ ગઈ લ્યો, અને સ્કૂલોમાં ડોનેશન આપતા થઈ ગયા. અને હવે તો છોકરાઓની નિશાળો તો જુઓ, આ નિશાળ, આવી નિશાળ તો આપણને મળી હોય તો 100% બહાર જતા રહ્યા હોત. એવું આપણને લાગે ને કે આવી નિશાળ જો આપણને મળી હોય તો રિઝલ્ટમાં માત જ નહીં એટલા બધા ટકા આવે. એવી નિશાળો, રિઝલ્ટ એવા, રિઝલ્ટ આપણે કેવા આવડા રિઝલ્ટ આવતા. દૂધ સહકારી મંડળીમાં દૂધ ભરાવાનું ફેટનું કાગળિયું આવે ને, હા, 6 માસિક 9 માસિક ને 12 માસિક, સારો સારી સારો, સારો સારી સારું, વર્તણૂક સારો સારી સારું, આટલામાં રિઝલ્ટ આવી ગયું. હમણાં રાજકોટના એક છોકરો રિઝલ્ટ લઈને આવ્યો, 25 પાનાનું રિઝલ્ટ. મેં 3-4 વાર ફેરવ્યું, તારે માંડ ખબર પડી કે કઈ બાજુ પાસ થયો છે. સમજાય નહીં કે એમાં પાસ ક્યાં થયો છે. એના સાયન્સના ટીચરની સહી જુદી, ઇંગ્લિશના ટીચરની સહી જુદી. એ જુદા જુદા તો ટીચરો બધા. અને કંપાસ એવા આવે છે, અમુક છોકરાના કંપાસ લઈને આવે ને, આમ દબાવો ને હંચો બહાર નીકળે, આમ દબાવો ને પાછું રબર બહાર નીકળે. 3 માળનો તો કંપાસ, આપણે 3 માળના મકાન નહોતા, આમ નહીં 3 માળના કંપાસ આવે છે. આમ ઊંચો નીચો થાય ને એમાં ઉપર જુદું રાખવાનું, નીચે જુદું રાખવાનું, પાઉચ ને પાછી બોટલો ને, અને એટલા ચોપડા. એની મમ્મી ઊંચકીને જતી હોય, મોટે ભાગે નાના ટાબરિયાની મમ્મી ચોપડા ઊંચકીને જાય સ્કૂટીમાં ને એક્ટિવામાં, અને છોકરો પાછો જલસા કરતો હોય. વિદ્યાપીઠમાં જતી હોય. ક્યાં જતી હોય? વિદ્યાપીઠમાં જાય. એટલું છોકરાના વજન કરતા ચોપડાનું વજન જાજુ હોય છે. આપણે તો બીજા દાડે સવારે દફતર હોધવા પડતા હતા, મળે જ નહીં દફતર બધું. કારણ કે શું દફતર ને એજ્યુકેશન સિસ્ટમ જ જુદા પ્રકારની હતી. અત્યારે તો બધું એટલા સ્માર્ટ કાર્ડ. રાજકોટની એક સ્કૂલના ઉદ્ઘાટનમાં અમને બોલાયા હતા, પછી બોર્ડ ત્યાં હતું. અહીંયા તો ડિજિટલ પેલું સાદા બોર્ડમાં અમને બતાવ્યું, ડિજિટલ પણ થશે તો ડિજિટલ બોર્ડ બતાવ્યું. પછી અંદર એન્ટર થતા છે ને એક સ્કેનર હતું. મને કે તમારો અંગૂઠો અહીંયા મૂકવાનો. શું થાય એનાથી? મને કે અહીંયા કોઈ પણ છોકરો કે છોકરી અંગૂઠો મૂકશે એટલે એના વાલીને મેસેજ જતો રહેશે કે યોર સન ઓર ડોટર એન્ટર્ડ ઇન હિઝ ઓર હર ક્લાસરૂમ. ખરું કહેવાય ને? સારું. અમે તો અંગૂઠો મૂકતા કે શું, પેલી સ્ટેમ્પ ટિકિટ લગાવી હોય ત્યારે અંગૂઠો ચોંટાડતા ને ગુંદર પટ્ટીને લગાવવા અંગૂઠો વાપરતા. પતંગ ફાટ્યા હોય તો એમાં વાપરતા. આ તો અંગૂઠો આમ મૂકો અને ઘરે મેસેજ જતો રહે. મને કે તમે ભણતા ત્યારે આવું હતું? બધું અમે ભણતા ત્યારે મા બાપને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ નિશાળમાં જ ગયો હશે, કોકને લઈને ન્યારી ડેમ કે આજી ડેમ કે પ્રદ્યુમન પાર્કમાં બેઠો નહીં હોય. આ પૂરેપૂરો વિશ્વાસ હતો અમારા વખતે. હવે આ તો ચેકિંગ કરવા આવવું પડે છે ને લેવા મૂકવા. અહીંયા એવા કેટલાય બેઠા છે કે જેને મા બાપ લેવા મૂકવા આજ સુધી નહીં આવ્યા હોય સ્કૂલમાં, તોય ભણી ગયા. અને હવે નિશાળમાં તો મારતાય નથી. આ ભાઈ જોજો, હા તમે ધ્યાન રાખજો, આ હ્યુમન રાઇટ્સ એવું આવ્યું છે ને, મરાય નહીં. અને અમારો તો સાહેબો વાંક હોય કે ના હોય, અમુક તો મારે જ. અને સાહેબ ના મારે તો આપણને આશ્ચર્ય થાય કે આજે આપણને માર કેમ ના પડ્યો. સાહેબને બહારગામ જવાનું હોય તો એડવાન્સમાં મારી દે કે કાલે મારે બહારગામ જવાનું છે. અંગૂઠા પકડાવે અને 2 છોકરીઓની વચ્ચે છોકરાને બેસાડી દે. એ સમયે સજા ગણાતી હતી, અત્યારે નથી ગણાતી. છોકરાને છોકરીઓની વચ્ચે બેસાડે એ સજા ગણાતી હતી. આવું એજ્યુકેશન હતું, સિસ્ટમ. પણ એમાંથી સરદાર વલ્લભભાઈ પટેલને, ગાંધીજીને, સુભાષચંદ્ર બોઝને આ બધા તૈયાર થયા. હવે જમાના પ્રમાણે બદલાય, એડવાન્સમેન્ટ આવ્યું છે, ટેકનોલોજી આવી છે, પૈસેથી સદ્ધર થયા, ઘર સારા થયા, સ્કૂલો સારી થાય છે, તો સરસ સ્કૂલ બની છે. એટલે આજે અમે અહીંયા સ્કૂલના ઉદ્ઘાટન માટે આવ્યા છીએ. આજે મને કહેતા હતા કે હવે લગભગ બાંધકામ બધું પૂરું થઈ ગયું. હવે પ્રવીણભાઈને કહું છું કે સ્કૂલનું બાંધકામ પૂરું થયું અને વિદ્યાર્થીઓનું બાંધકામ શરૂ થશે. હવે સ્કૂલનું બાંધકામ, બિલ્ડિંગનું પૂરું થઈ ગયું, પણ બિલ્ડિંગ ધ ફ્યુચર, બિલ્ડિંગ ધ ઇન્ડિયા, ભારતનું બાંધકામ હવે શરૂ થશે. જે ભારતનું નિર્માણ કરી શકે એવા અહીંયાથી બહાર નીકળશે. એટલે અહીંયા બેઠેલા વાલીઓને મારે થોડીક વાત કરવી છે. એક પહેલું તો શિક્ષણ. આમાંથી ભણેલા કેટલાક છે, અમુકને તો
ઓછું ભણેલા હશે, અમુક વાલીઓ જાગ્રત હોય છે દીકરા દીકરીના શિક્ષણ માટે. એક ભાઈને મેં પૂછ્યું દીકરો કેમ ભણે, મને કે લગભગ 5મા કે 6ઠામાં હશે. રીંગણા બટાટાના ભાવ પૂછ્યા હતા. 5મા 6ઠામાં ધોરણ ખબર નથી. મને કે ગઈ સાલ 5મામાં તો. આપણને આપણા દીકરા દીકરીના ધોરણ ખબર ના હોય. ઘણાને પૂછીએ કે આ વખતે ક્રિકેટમાં શું થયું હમણાં પાકિસ્તાન સામે, તો કોહલીના 100 થયા એ ખબર હોય. કોહલીના સ્કોર યાદ રાખે છે, પોતાના ઘરે જે કોહલી જન્મ્યો ને એના સ્કોર યાદ નથી રાખતા. પેલો કોહલી તમારા ઘરે 1 રૂપિયાની મદદ કરવા નથી આવવાનો, 500 કરોડ કમાય છે તોય. તમારા ઘરે જેમ જન્મ્યો છે કોહલી, એના સ્કોરબોર્ડ યાદ રાખો, એના શિક્ષણમાં રસ લો. દીકરા દીકરી બેયને ભણાવો, ખાલી દીકરા નહીં, આપણી દીકરીઓ પણ સુનીતા વિલિયમ્સ ને કલ્પના ચાવલા થવી જોઈએ. આપણી દીકરીઓ પણ નિર્મલા સીતારામન જેવી થવી જોઈએ કે જે 5-5, 7-7 વગર બજેટ બહાર પાડી શકે એવી તૈયાર થવી જોઈએ. આપણા દીકરાઓ સુંદર પિચાઈને સત્યન નાદેલા થવા જોઈએ. ભારતનો દીકરો સુંદર પિચાઈ ગૂગલનો સીઈઓ છે, સત્યન નાદેલા માઇક્રોસોફ્ટનો સીઈઓ છે. 1800 કરોડ પગાર છે એક વર્ષનો, 1800 કરોડ. આમાંથી 1800 કરોડ હોય ઊભા થાવ તો વર્ષના ઘણા હશે, પણ ઊભા નહીં થાય, નહીં તો સંતો પધરામણી આવે. 1800 કરોડ હોતા હશે રાજકોટમાં, 1800 કરોડ મહિના વર્ષના કમાતા હોય એવા. રેડ ના પડી ગઈ હોય કેટલી? 1800 કરોડ. આ તો એક નંબરના 1800 કરોડ કમાય છે, વ્હાઇટના 1800 કરોડ કમાય છે. પગાર છે એનો, સેલરી છે. શું ભણ્યો ભારતનો યુવાન, એ શું ભણ્યો કે જેને ગૂગલ કંપની 1800 કરોડ આપે, માઇક્રોસોફ્ટ 1200 કરોડ આપે? આવા તો ઘણા બધા છે. બધા જ વાલીઓને મારી વિનંતી છે કે ફોકસ એજ્યુકેશન પર કરજો જ. એકવાર એક વાલીને મેં પૂછ્યું કે દીકરો ભણે છે? હા કે ભણે છે. મેં કીધું કેવું ભણે? કે તો આપણે મૂકી દેવાના, પછી એને ભણવું હોય એવું ભણે. મેં કીધું નહીં ભણે તો? મને કે નહીં ભણે તમારી બાજુ મોકલી આપશું. મેં કીધું આ પાંજરાપોળ છે કંઈ? નહીં ભણે તો આ જોયું ને, મેં બેઠેલા બતાવ્યા બધા. પહેલાં છે ને અમારે થોડાક ઓછા ભણેલા આવતા હતા અને રાખતા હતા. હવે અમે બંધ કરી દીધા એ ધંધા. જે બાપનું ના ધોળે એ બાવાનું શું ધોળે. એટલે હવે તો ગ્રેજ્યુએટ વગર અમે રાખતા નથી. એટલે આ બાદના સંકલ્પ ના કરતા, હા કે ના ભણ્યા તો આ બાદ જતા રહીશું. અહીંયા તો ચાન્સ જ નથી BAPSમાં, તો બીજે ક્યાંક કદાચ મેળ પડી જાય. પણ BAPSમાં તો હાઈલી ક્વોલિફાઈડ બધા છે, પવિત્ર છે, સંસ્કારી છે. તો બધાને વિનંતી છે કે દીકરા દીકરીના શિક્ષણમાં રસ લેજો. એક અભણ માતા, એક માછીમાર બાઈ પોતાની બંગડીઓ વેચીને પોતાના દીકરાને આવુલ પકીર ઝૈનુલ આબદિલ અબ્દુલ કલામ જેને રાષ્ટ્રપતિ બનાવી શકે. એક માછીમાર બાઈ પોતાની બંગડીઓ વેચીને પોતાના દીકરાને રાષ્ટ્રપતિ બનાવે. અને આપણા આ બાજુના વિસ્તારમાં મવડી બાજુ, પાણ બાજુ, કણકોટ બાજુ 35 વર્ષે કેટલીક માતાઓ દીકરાઓને પતિ નથી બનાવી શકતી. અકીલામ જાહેરાત આપ જોઈએ છે ને જોઈએ છે. સાદી.com ને સપ્તપદી.com. કંઈ ના કરો ને, ઉંમર લાયક એની જાતે થઈ જવાય, પણ લાયક થવા માટે તો ઘણું કરવું પડે. બાવળિયા એની જાતે ઉગે, કેસર કેરી માટે મહેનત કરવી પડે. બીજ બોયા બબુલ કા તો આમ કહાં સે ખાય. આપણે કશું જ ઠેકાણું રાખવું નથી. અને કે મારા ઘેર રામ આવે, તમે પહેલા દશરથ થાવ, તમે કૌશલ્યા થાવ તો રામ આવે, બાકી કશું રામ ના આવે. આપણે એવા તૈયાર થવું પડે છે. એક ફાધર એના દીકરા પર ગુસ્સે થયા. પેલો દીકરો 80% રિઝલ્ટ લઈને આવ્યો તો કે હોતા હશે આટલા, અમે તો આમ લાવતા ને તેમ લાવતા ને, અમે તારા જેવડા હતા તારા આમ કરતા ને તેમ કરતા. છોકરાની છટકી એ કે દર વખતે મને કીધા કરો છો, જવાહરલાલ નહેરુ તમારા જેવડા હતા ને ભારતના વડાપ્રધાન થઈ ગયા, તમે કોર્પોરેટર એ નથી થતા, તમે કંઈક થાવ ને. એટલે અહીંયા બેઠેલા બધાએ થોડોક સંકલ્પ આ કરવાનો, ભલે આપણે નથી કર્યું. અને બીજી એક ખાસ વાત મારે એ કરવી છે કે અહીંયા મૂકજો, સ્કૂલમાં ભણવા માટે ભવિષ્યમાં જેને અનુકૂળતા હોય બધા મૂકજો. સારું સંકુલ છે, દેખાવથી સારું છે એમ નહીં, પણ વ્યવસ્થાથી સારું છે, ગુણવત્તાથી સારું છે, નીતિમત્તાથી સારું છે. કારણ કે એના પાયામાં પવિત્રતા છે, એના પાયામાં શ્રદ્ધા છે, ધર્મ છે. પણ બધા દીકરા દીકરીઓને ડોક્ટર કરવાનો આગ્રહ ન રાખતા. શું થવું છે? ડોક્ટર. મેં હમણાં પ્રમુખનગરમાં બાપા સીતારામ ચોકમાં એક છોકરાને પૂછ્યું થોડાક વખત પહેલા, શું થવું છે? મને કે કંડક્ટર. બોલો, મવડીવાળાના આવા વિધાર આવે. તો કંડક્ટર કેમ? મને કે બસમાં ટિકિટ ના લેવી પડે ને. આપણા વાળા તો આવું એ વિચારે. એક છોકરાને પૂછ્યું શું થવું છે? મને કે પતિ.
એટલે મેં કીધું પતિ તો બધા થવાના જ છે ને, પતિ જઈશ પછી, એ પહેલાં કંઈક થા તો કંઈક ડિગ્રી લાવે એવો. એટલે ખાસ વિનંતી છે, ભલે આ સ્કૂલ સારી છે પણ જેના સારા ટકા આવે, 80 આવે, 90 આવે, અને હવે તો પર્સન્ટાઇલનું એવું ભૂત કાઢ્યું છે ને, પર્સન્ટાઇલ ને પર્સન્ટેજ ને આટલા લાવવા ને, બરાબર છે, એનામાં જે મહેનત, એનામાં જેટલી શ્રદ્ધા, શક્તિ, આવડત હોય એ કરાવડાવજો. પણ ખાલી ડૉક્ટર ન થાય તો જિંદગી પૂરી નથી થઈ ગઈ. એન્જિનિયરિંગની 37,000 સીટો જીટીયુમાં ખાલી રહે છે, ગધેડે પીટાઈ છે એન્જિનિયરો. 8,000ની નોકરી નથી મળતી BEIT એન્જિનિયરને રાજકોટમાં. આજે જ મારી પાસે એક આવ્યો BCA થયેલો, જોબ વગરનો છે 4 મહિનાથી BCA, અને એવા તો કોર્સ આવી ગયા છે ને સમજાતા જ નથી કે આમાં શું કરવાનું છે. બહાર નીકળ્યા. એના કરતાં કીર્તિદાન ગઢવીને માયા ઓસમાણના પેલા ઓસમાણમાં માયાભાઈમાં મંજીરા વગાડે છે ને, એ 4,000 કમાય છે. એટલે અમુકને મંજીરા વગાડતા શીખવાડો. અમુકમાં જે સ્કિલ હોય ને, એનામાં જે કળા હોય, ટેલેન્ટ હોય, કોઈકને વકાલાત ગમે છે, કોઈને ડ્રોઈંગ ગમે છે, કોઈને જર્નાલિઝમ ગમે છે, કોઈનામાં જુદી સ્કિલ છે, એ કરો. અને બીજા વિદ્યાર્થી સાથે કમ્પેરિઝન ન કરો. બધાની આપણી ટેવ છે, કોકનો મોબાઈલ જોવે એટલે એના મોબાઈલ સામે જોવે, જે પાછળ બેઠા હોય આગળવાળાના સોફા સામે જોવે, જમવા જશે એટલે બીજાની ડીશ સામે જોવે, કોકની ગાડી સામે જોવે, કોકના ઘર સામે જોવે, ઘરવાળા સામે જોવે, કોકનું જ જોજો કરે. અધર્સ મેન ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીન. બીજાનું જ સારું લાગે છે આપણને કે આને છોકરાને કેટલા ટકા આવે છે. એક વાલીએ કીધું એના દીકરાને કે બેટા ઓછા ટકા લાવ્યો એટલે આ બાજુવાળાની છોકરી સામે તો જો કેટલા ટકા લાવે છે, અને તારે હારા 60% નથી આવતા એ છોકરી સામે જો. તે છોકરો કે પપ્પા એની સામે જોવા ગયો એમાં જ ટકા નથી આવ્યા. ત્યાં જોવા ગયો એટલે જોવાનું બંધ કરી જ દો છોકરા છોકરી કોઈને, તો ટકા આવશે. ફોકસ આના પર કરવાનું છે, પોતાના પર. તમારા ત્યાં દીકરો જન્મ્યો એ ડૉક્ટર નહીં, એને આદર્શ બનાવો, એને આદર્શ નાગરિક બનાવો, આદર્શ પુત્ર બનાવો, આદર્શ રાષ્ટ્રભક્ત બનાવો. લક્ષ્મીબાઈ જેવો તૈયાર કરો, એ દીકરીને તૈયાર કરો. વીર સાવરકર ને તાત્યા ટોપે ને આ બધા લાલપાલ બાલ, અને 23 વર્ષે ખુદીરામ બોઝ ને આ બધા આઝાદ થઈ ગયા રાષ્ટ્ર માટે, જે શૂરવીરતા વાળા. આજે તો હોર્લિક્સ પીવડાવો, બૂસ્ટ પીવડાવો, રેડબુલ પાવ, રેડબુલ, તાકાત આવે મારા દીકરાને. આ ઘણા આપણે બધા જે જન્મી ગયા ને, એક પણ હોસ્પિટલમાં ગયા વગર જન્મી ગયા, હોસ્પિટલમાં ગયા વગર જન્મી ગયા. હવે તો હોસ્પિટલમાં ગયા વગર જન્મ નથી થતા ને IVF થી નથી થતા. દશા થઈ છે. હવે તો લગ્ન નથી થતા. આવનારા સમયમાં પૂછશું ને દરેક છોકરાને કે મોસાળ કયું? ગોધરા. હા, 3-4 ગોધરાના મળી ગયા. હવે મને યુપી ના મળે છે. બધું તારું મોસાળ ક્યાં? બિહાર. બિહાર હવે ગુજરાતમાં મળતું નથી, એટલે તકલીફ આ થઈ છે. બિહાર ને ગોધરાથી ખેંચી લાવે છે. બરાબર છે, કર્યું છે. પણ બધા દીકરા દીકરી ડૉક્ટર એન્જિનિયર ના થાય. એટલે આજે ગમે તેવી સ્કૂલ હશે, કદાચ તમે અમદાવાદ મૂકી દો, પૂના મૂકી દો, NMમાં બોમ્બે મૂકી દો, હાર્વર્ડમાં ઓક્સફર્ડમાં મૂકી દો, પણ તમારા દીકરા દીકરીમાં જે કૌવત હશે, દૈવત હશે, એ થોડું રેસ થશે. એટલે તમારા ત્યાં દ્રાક્ષ હોય ને તો દ્રાક્ષે મીઠી દ્રાક્ષ થવાય. દ્રાક્ષ ગમે તેટલો પ્રયત્ન કરે ફૂલી ફૂલીને કેરી ના થાય, કેરી ગમે તેટલો પ્રયત્ન કરે તળબૂચ ના થાય. દ્રાક્ષે મીઠી દ્રાક્ષ રહેવાય, કેરી એ મીઠી કેરી રહેવાય, ને તળબૂચે તળબૂચ રહેવાય. એમ કોકના ઘેર દ્રાક્ષ આવી હશે, કોકના ઘેર કેરી આવી હશે, કોકના ઘેર તળબૂચ આવ્યું હશે. જે આવ્યું એને મીઠું બનાવો, સારું બનાવો, એને શ્રેષ્ઠ બનાવો. નપાસ થયેલા એડિસન ને, ન્યૂટન ને અને આ બધાને સ્કૂલમાંથી કાઢી મૂકેલા હતા. એ 3 ઇડિયટ તો શ્રેષ્ઠ સાયન્ટિસ્ટ થયા. કેવા થયા? સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી તો પહેલો મુદ્દો છે શિક્ષણ, અને લાસ્ટ સંસ્કાર. હવે બહુ ઓછી ચિંતા છે ને સંસ્કાર માટે કરે છે. શિક્ષણ સારું આપો. બધાને એટલું ફોકસ થઈ ગયું છે ને. અહીંયા કેટલાક શિક્ષણવિદો બેઠા છે. હું તો સારી પેઠે રાજકોટના તમામ સ્કૂલોના માલિકોને ઓળખું છું, આચાર્યોને ઓળખું છું, સ્કૂલોની સ્ટ્રેન્થ જાણું છું. કઈ કઈ સ્કૂલમાં દારૂ ઘૂસ્યો છે ને કઈ કઈ સ્કૂલમાં ડ્રગ્સ ઘૂસ્યા છે એ પણ જાણું છું. કેટલાક પ્રસંગો તો હું જાહેરમાં નહીં કહી શકું, એટલા પ્રસંગો જાણું છું. 1-2 પ્રસંગ ખાલી કહીશ. રાજકોટની એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ જેની લાખો રૂપિયા ફીસ છે,
એ છોકરાએ ધમાલ કરતા કરતા ખુરશી તોડી નાખી અને ક્લાસ ટીચરે કીધું, ખુરશી કેમ તોડી નાખી? વાય બ્રોક ધ ચેર? સર, ઇટ વોઝ ફ્રોમ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકની હતી એટલે તૂટે ને, લાકડાની કે લોઢાની હોત તો ના તૂટત. સર કે ઇટ્સ નોટ પ્રોપર આન્સર, યુ હેવ ટુ પે 300 રૂપીઝ. ખુરશી તોડી નાખ્યા. એના છોકરાએ વોલેટ કાઢ્યું, વોલેટમાંથી પૈસા બહાર કાઢ્યા અને 600 રૂપિયા આપ્યા. એટલે સર કે 300 નું કીધું તું, 600 કેમ આપ્યા? એ કે બીજી તૂટશે એના એડવાન્સમાં લઈ રાખો. હી વોઝ સ્ટડીંગ ઇન એ 6th સ્ટાન્ડર્ડ. રાજકોટની એક સ્કૂલમાં 6ઠા ધોરણમાં ભણે છે છોકરો. સ્કૂલનું નામ હું બોલી નથી શકતો. બીજી રાજકોટ કોર્પોરેશનની સ્કૂલમાં એક છોકરી 3 દિવસ ન ગઈ. એની શિક્ષિકા બહેને કીધું કે બેટા 3 દિવસ કેમ નહોતી આવી? કામ હતું. એ કે ઘરેથી એક ચિઠ્ઠી લખી લાવજી તારા મમ્મી પપ્પાની, કે કામ શું હતું? છોકરી ઊભી થઈ, બ્લેડ કાઢી અને પછી અહીંયા નસ પર મૂકી. એ કે બેન ખબર છે ને હમણાં આત્મહત્યાઓ બહુ થાય છે, નસ કાપી નાખીશ, આઈ વિલ કમિટ ધ સુસાઇડ અને તમારે જેલમાં જવું પડશે, તમારું નામ આપીને જઈશ. મેડમ કે બેસી જા, ચિઠ્ઠીની જરૂર નથી. આ પ્રાથમિક શાળા રાજકોટની કોર્પોરેશનની સ્કૂલમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ લાવો કે ગવર્મેન્ટ સ્કૂલ લાવો, જ્યાં સુધી સ્કૂલના સંચાલકો, સ્કૂલના શિક્ષકો સંસ્કાર ઓરિએન્ટેડ નહીં થાય, આઈઆઈટીએન્સ આર કમિટિંગ સુસાઇડ. આઈઆઈએમ વાળા આત્મહત્યા કરે છે. રાજકોટના એમડી એનેસ્થેટિક ડોક્ટરે આત્મહત્યા કરી. રાજકોટના કેટલા ડોક્ટરોના છૂટાછેડા થયા છે હું નામ સાથે તમને ગણી શકું, અને કેટલાના થવાના છે ને એ પણ મને ખબર છે. પાઇપલાઇનમાં છે, એ પણ ખ્યાલ છે. એટલે દીકરાને ડોક્ટર બનાવી દીધો, એન્જિનિયર બનાવી દીધો, સીએ બનાવી દીધો, બીસીએ કરી દીધો, એમબીએ કરી દીધો. છોકરીને એમબીએ કરે ને છૂટાછેડા થાય. મને બધું આવડે, પોતું ના માર્યું, ઝઘડા થયા, છૂટાછેડા થઈ ગયા. રોટલી બનાવતા નથી આવડતી દીકરીઓને, શું કરવાની? એ તો થોડું ફોકસ સંસ્કાર પર કરજો. ભણાવવાની સાથે સાથે એને હાર્ડ વર્કર બનાવો. ખાલી ફ્રીઝમાં રાખીને ટામેટા જેવો કડક ના કરો. ફ્રીઝ નહીં હોય તો ઢીલો ઢફ થઈ જશે. ફ્રીઝના ટામેટા એ ફ્રીઝ પૂરતા કડક રહે, બહાર નીકળે એટલે ઢીલા ઢફ થઈ જાય. તમારા ત્યાં 4 વ્હીલ હોય તો એની પાસે લાયકાત ના હોય તો ના આપો. 2 વ્હીલ હોય તો લાયકાત ના હોય તો ના આપો, નહીં તો તમારા ઘરે પણ તથ્ય જેવા અકસ્માતના કાંડ થશે. આ સંસ્કાર નથી આપી શકતા. એટલે દીકરા દીકરી મોબાઈલમાં શું જોવે છે? આવી તો 1000 સ્કૂલો ઊભી કરી દઈએ ને, અને અમારા જેવા 10,000 સાધુ આવી જાય ને, તો પણ મોબાઈલ એક એવો ભૂત છે, એવો રાક્ષસ છે, એવો જન છે, તમારા દીકરા દીકરીઓને ભરખી જશે. તમારી હાજરીમાં બુક હશે અને અંદર ફેસબુક હશે. શું જોવે છે? લગ્ન પછી જે ખબર નહોતી પડતી એ પ્રાથમિક શાળાના બાળકોને ખબર પડવા માંડી છે. રાજકોટના કેટલાક પ્રસંગો તો છાપામાં રોજ આવે છે, અને કેટલાક તમે તમારી સોસાયટીઓમાં જોવો છો. ભાગી જવાના કિસ્સા, આત્મહત્યાના કિસ્સા. રાજકોટમાં રોજના એવરેજ 3 થી 4 મર્ડર, હત્યા અથવા આત્મહત્યા થાય છે રાજકોટમાં. હું રાજકોટની જેલમાં ગયો, મેં કીધું કેટલા કેદી છે? 700. મને કે ના હવે સેન્ટ્રલ જેલ થઈ ગઈ, 2200 કેદી છે. રાજકોટનો વિકાસ થયો, 2200 કેદી થઈ ગયા, 2500 કેદી થઈ ગયા. મને કે આ નાની પડે છે. 200 એકર જમીન માગી છે એમ્સની બાજુમાં, અને 5000 કેદીની જેલ બનાવવાની છે. વાહ, વિકાસ થયો રાજકોટનો. જેલ મોટી થાય વિકાસ છે, મેન્ટલ હોસ્પિટલ મોટી થાય વિકાસ છે, મસાજ પાર્લરો થાય વિકાસ છે, હોકાબાર થાય વિકાસ છે. વિકાસ એ નથી, નેક્સસ જેવી સ્કૂલો થાય ને એ વિકાસ છે. મંદિરોમાં લોકો જતા થાય એ વિકાસ છે. એટલે છેલ્લે બધાને પ્રાર્થના એ કરવાની, બાપા સીતારામ ચોકમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે. પ્રવીણભાઈ, તમે ખાલી સ્કૂલ નથી ખોલતા, અમે સ્કૂલો ખોલીએ છીએ. બીએપીએસ સંસ્થાની 150 થી વધારે સ્કૂલો છે, અને સ્કૂલોમાં ડોનેશન આપેલા છે, બધું ઘણું કરેલું છે. એ જુદો વિષય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજને અત્યારે વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે સંસ્કાર આપવાનો, રાજકોટના હજારો લોકો દર રવિવારે કાલાવાડ રોડના મંદિરે 7000 લોકો દર રવિવારે આવે છે. દીકરા દીકરીને હાથ પકડીને ઈશ્વરિયા પાર્ક લઈ જજો, અટલ બિહારી વાજપેયી સરોવરે લઈ જજો, રેસકોર્સ લઈ જજો, પ્રદ્યુમન પાર્ક લઈ જજો, આજી લઈ જજો, પણ હાથ પકડીને ક્યારેક કાલાવાડના સ્વામિનારાયણ મંદિરે પણ લાવજો, ક્યારેક મહાદેવના મંદિરે પણ લઈ જજો, ક્યારેક રામના મંદિરે પણ લઈ જજો. એ દર્શન કરાવજો હાથ પકડીને.
ક્યારેક વૃદ્ધોની સેવા કરવાનું શીખવાડજો, ક્યારેક સત્ય બોલવાનું શીખવાડજો. આ પાઠ નહીં આપો તો તમને તમારા દીકરાઓ વૃદ્ધાશ્રમમાં મોકલશે ને એના માટે વૃદ્ધાશ્રમ મોટા બની રહ્યા છે. એટલે એડવાન્સમાં તૈયારી રાખજો કે આપણા માટે જ આ થઈ રહ્યા છે. આજે છેલ્લે પ્રાર્થના ખાસ ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે જે કળિયુગમાં સત્સંગના આધારે સંસ્કારોનું સર્જન, જ્યારે આપણને કરાગ્રે વસ્તે લક્ષ્મી જેવા શ્લોકો નથી આવડતા ત્યારે 315 શ્લોકો બોલનારા બાળકો જે હાર લઈને ચડતા હતા ને સ્ટેજ પર, નાના નાના જબ્બા લેગાવાળા, એ બધાએ 200 ને 300 શ્લોકો મોઢે કર્યા છે. સંસ્કૃતના શ્લોકો. આ કળિયુગમાં સતયુગ છે. પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ. આ કળિયુગમાં સતયુગ છે. અહીંયા બેઠેલા આજે સંકલ્પ કરીને જજો કે મારે મારા દીકરા દીકરી શું બનાવવા છે? ડોક્ટર કે એન્જિનિયર નહીં, નહીં, શ્રેષ્ઠ નાગરિક બનાવવો છે, શ્રેષ્ઠ માનવ બનાવવો છે. શ્રેષ્ઠ માનવ. ભાઈ ડોક્ટર એન્જિનિયર તો એના શણગારો છે, બાકી એને શ્રેષ્ઠ માનવ બનાવવો છે. અને આપના દ્વારા થઈ શકશે, આપ કરી શકશો. જેમ રિસેપ્શનમાં આઈટમ સારી હોય પણ પીરસનારા પણ સારા જોઈએ. પીરસનારાને માથે પેલી કેપ પહેરાવે છે, હાથમાં ગ્લોવ પહેરાવે છે. એટલે એકવાર મેં પૂછ્યું, કીધું આવું કેમ? મને કે આઈટમ તો રબડી હોય પણ પીરસનારા પણ હાથ ચોખ્ખા હોવા જોઈએ, એના માથાના વાળ ના આવવા જોઈએ. એમ શિક્ષણ તો સારું છે પણ નેક્સસમાં પીરસનારા પણ સારા છે. નેક્સસમાં પીરસનારા સારા છે. જે સ્કૂલમાં, તમારી સ્કૂલમાં નિયમ કરજો, ફાંકી ખાનારો એક શિક્ષક જોઈએ નહીં. હું જ કાઢી મૂકીશ, તમને કહીશ. ફાંકી ખાનારા કોઈ શિક્ષકને સ્કૂલમાં રાખશો જ નહીં. અને ચાલુ ક્લાસે મોબાઈલ વાપરે એવો એક શિક્ષક જોઈએ નહીં. શિક્ષકોનો મોબાઈલ પહેલા સબમિટ કરી લો, પછી જ ક્લાસમાં મોકલો. એવી સ્કૂલ બનાવો. એક શિક્ષક ચાલુ ક્લાસે મોબાઈલ ના વાપરે. જે ફાંકી ખાઈને બીજાને ડાપણની વાતો કરે એવા તો રાજકોટમાં કેટલાય સંચાલકો છે અને શિક્ષકો છે જેને સ્કૂલ ચાલુ કરવાનો અધિકાર નથી. તમારામાં નથી તો બીજામાં તમે શું રેડી શકો, શું આપી શકો છો? તમારામાં ચારિત્ર નથી, તમારા નીતિમત્તા નથી, તમારામાં સંસ્કાર નથી. સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય એટલે છે, નીતિમત્તાનો એટલે છે. દેશ વિદેશમાં મંદિરો દ્વારા અમારા જેવા 1200 સંતોને 1700 મંદિરો દ્વારા રાષ્ટ્ર ઉન્નતિનું કાર્ય કર્યું છે. એવું જ કાર્ય આ સંકુલના નિર્માણ દ્વારા પણ થાય. અને આશા રાખીએ, પ્રાર્થના કરીએ કે નેક્સસ સ્કૂલમાંથી રાજકોટના કમિશનરો અને કલેક્ટરો તૈયાર થાય. નેક્સસ સ્કૂલમાંથી સમાજ સેવકો તૈયાર થાય. નેક્સસ સ્કૂલમાંથી રાષ્ટ્ર સેવકો તૈયાર થાય. એક વડનગરનો મોદી, ચા વેચનારો, સ્ટેશન પર ચા વેચનારો માણસ વડાપ્રધાન થાય ને વિશ્વના વડાપ્રધાનની યાદીમાં ટોપ સ્થાન પ્રાપ્ત કરી શકે તો તમારા દીકરા દીકરીને સ્કૂટી આપો, એક્ટિવા આપો, આટલી સવલતો આપે છતાં તમારું નામ રોશન ન કરે તો તમે મા બાપ તરીકે કર્યું શું? એટલે ખાસ થોડુંક ઇન્સ્ટામાંથી ટાઈમ ઓછો કરીને, થોડો રીલમાંથી સમય ઓછો કરીને, થોડોક જેઠાલાલમાંથી સમય ઓછો કરીને તમારા ઘરમાં જે ટપુડો છે ને એને અરખો બનાવજો. કારણ કે બાજુવાળી ભાભી એને સીધો કરવા નહીં આવે. તમારા ટપુડાને સીધો કરજો. કેટલાક ડાયમંડમાં કામ કરે છે, રફ માલ લાવે, તળિયામાં, પેલમાં, ઘાટમાં, મથાળામાં નાખીને કોકના રફને ડાયમંડ કરે છે. તો તમારા ઘેર જે રફ આવ્યું છે ને એને થોડો હીરો બનાવજો. તમારા ઘેર રફ માલ આવ્યો છે ને એને ડાયમંડ બનાવજો. એટલે સ્કૂલ પ્લસ ફેમિલી બંને ભેગા થઈ તો જ આપણે શ્રેષ્ઠ સંતાનનું નિર્માણ કરી શકીશું. એકલી સ્કૂલની પણ તાકાત નથી, એકલી ફેમિલીની તાકાત નથી, અને બેયની તાકાત નથી જો અમારા જેવા સંતો અને ભગવાનના આશીર્વાદ ના હોય તો. એટલે ગંગા, યમુના, સરસ્વતી ત્રણના કુંભમાં સ્નાન કરવાનું. ત્રણનો કુંભ કયો? તો એક શિક્ષણનો કુંભ છે, શિક્ષણનો કુંભ છે, બીજો સંતોનો કુંભ છે, અને ભગવાનના આશીર્વાદનો કુંભ છે. એ કુંભથી આપણા દરેકના સંતાનોનું શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ થાય. એ જ ભગવાન સ્વામિનારાયણ, મહાદેવજી, સર્વ દેવતાઓ, સર્વ અવતારો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર.